એ ફરી વખત થોડુંક રિપીટ કરું છું, ધ્યાન આપજો. ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 14 આંકડાશાસ્ત્રનો પહેલો દિવસ. આજે પહેલો દિવસ જ ગણીશું. એનું ટોપિક 1 આપણું મધ્યકને લગતું છે અને મધ્યકને લગતી ઘણી ખરી બાબતો 9મા ધોરણના આધાર ઉપર આપણે ગઈકાલે સમજી લીધી. તો આજે હવે આગળ વધીએ થોડુંક રિવિઝન સાથે લઈને. સૌથી પહેલાં તો મધ્યક. મધ્યક એટલે કે એક પ્રકારની માહિતી આવે. એ માહિતીમાંથી તમારે મધ્યક શોધવાનો આવે. તો માહિતીના બે પ્રકાર છે. નંબર 1 અવર્ગીકૃત માહિતી અને નંબર 2 વર્ગીકૃત માહિતી. એમાં અવર્ગીકૃત માહિતી કેવી હોય એનું એક ઉદાહરણ તમને આપ્યું. આવી રીતે સીધી સંખ્યાઓ જ આપવામાં આવે અને એ સંખ્યાઓનો તમને મધ્યક શોધવાનું કે એટલે આ અવર્ગીકૃત માહિતી કહેવાય. ક્લિયર? અને એનું એક ઉદાહરણ છે એનો તમને મેં મધ્યક શોધીને બતાવ્યો છે કે મધ્યક બરાબર 9મા ધોરણના સૂત્ર પ્રમાણે અવલોકનનો સરવાળો અને છેદમાં અવલોકનની સંખ્યા. તો આ બધા આપણા અવલોકન છે. આ પાંચે પાંચનો આપણે અહીંયા સરવાળો કર્યો, છેદમાં આપણે લખી દીધા 5 એટલે કે 53/5 તો 10.6 એનો જવાબ આવે છે. આપણે મહત્વ આપવાનું છે આને, વર્ગીકૃત માહિતીને. અવર્ગીકૃત માહિતીના દાખલા ફક્ત વિકલ્પમાં કે ખાલી જગ્યામાં કે ખરા ખોટામાં કે એક ગુણના કોઈ પણ એવા પ્રશ્નમાં પૂછાય. બાકી આ પ્રકરણના વર્ગીકૃત માહિતીના જે દાખલા છે અને મધ્યક શોધવાના દાખલા છે એ મોટાભાગે 3 ગુણ 4 ગુણમાં જ પૂછાતા હોય છે. હવે આ વર્ષે પેપર પદ્ધતિ કેવી કાઢે એના ઉપર થોડોક આધાર રહેશે. બરાબર, ગયા વર્ષની જેમ 70% કોર્સવાળી હશે તો 4-4 ગુણની અંદર આના 2 દાખલા પૂછાયેલા છે. ચાલો તો આગળ વધીએ. વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતી બે પ્રકારની પાછી, સતત વર્ગ અને અસતત વર્ગ. ક્લિયર? સતત વર્ગ અને અસતત વર્ગ. આવી ગયા બધા? તો વર્ગીકૃત માહિતીના બે પ્રકાર, સતત વર્ગ અને અસતત વર્ગ. સતત વર્ગ જ્યાં સુધી હશે ત્યાં સુધી તમને કાંઈ વાંધો આવશે નહીં. પણ અસતત વર્ગ હોય આવી રીતના અસતત વર્ગ, તો એને તમારે પહેલાં સતત વર્ગમાં રૂપાંતર કરવા પડે. અસતત વર્ગને સતત વર્ગમાં રૂપાંતર કરવા પડે. આ ખાસ ધ્યાનમાં રાખજો. અસતત વર્ગનું તમારે સતત વર્ગમાં રૂપાંતર આવી રીતે કરવું પડશે, બાદ કરીને. તો અસતત વર્ગનું સતત વર્ગમાં રૂપાંતર કઈ રીતે થયું? તો કે અધસીમા જે છે એમાં તમારે પુનરાવર્તન, સતત વર્ગનું અસતત વર્ગનું સતત વર્ગમાં પુનરાવર્તન કરવું પડશે અથવા રૂપાંતર કરવું પડશે. આપણે રૂપાંતર લખીએ, પુનરાવર્તન નહીં. તો રૂપાંતર મેં તમને ગ્રીન પેનથી બતાવ્યું છે. જુઓ એ રીતે લખવું પડશે. અહીંયા આવશે 9.5 તો બાજુમાં આવશે 19.5. કઈ રીતે ખ્યાલ આવી ગયો છે ને દરેકને? જો અહીંયા આ જે અધસીમા છે, આ પહેલી લાઈન બધી અધસીમામાં કહેવાય. 10, 20, 30 આ બધા અધસીમા કહેવાય. તો આ અધસીમામાંથી તમારે 0.5 બાદ કરી દેવાના એટલે તમને અધસીમા બિંદુ મળે. હવે 20માંથી તમે 0.5 બાદ કરી નાખો એટલે અહીંયા તમને મળી જશે 19.5. તો સામે પછી આવશે 29.5. એમાં 0.5 પ્લસ કરી દેવાના આવે. તો અહીંયા આવશે પાછા 29.5. તો એની સામે આવશે 39.5. એટલે સતત વર્ગમાં રૂપાંતર કરવું પડશે. ધ્યાન આપજો. મધ્યકના દાખલામાં સતત વર્ગમાં રૂપાંતર ન કરો અને અસતતથી જ દાખલો ગણો તોય વાંધો આવશે નહીં. પણ મધ્યસ્થના દાખલા જ્યારે તમારે આગળ આવશે ગણવાના ટોપિક નંબર 2માં, ત્યારે તમારે તેને સતત વર્ગમાં રૂપાંતર ફરજિયાત કરવો પડશે. બરાબર, એટલા માટે અત્યારથી તમને મેં સમજાવી દીધું છે. હવે અહીંયા જોઈ લો, સતત વર્ગની જે
દરેક વર્ગની જે પહેલી સંખ્યા છે ને તેને અધસીમા કહેવાય અને આ બીજી સંખ્યા છે તેને ઉર્ધ્વસીમા કહેવાય. હવે સતત વર્ગની જે અધસીમા છે તે જ અધસીમા બિંદુ છે ને જે ઉર્ધ્વસીમા છે તે જ ઉર્ધ્વસીમા બિંદુ છે. જ્યારે અસતત વર્ગની પહેલી સંખ્યા છે તે અધસીમા છે ને બીજી સંખ્યા છે તે અધસીમા છે, ઉર્ધ્વસીમા છે. પણ જ્યારે આમાંથી તમે 0.5 બાદ કરો ત્યારે મળે 9.5. આ છે તમારું અધસીમા બિંદુ. અને આ બાજુ 0.5 પ્લસ કરો તો આ મળે 19.5, તે મળે ઉર્ધ્વસીમા બિંદુ. ક્લિયર થઈ ગયું માઇન્ડમાં આટલું? અધસીમા બિંદુ, આનો ભેદ સમજજો. સતત વર્ગમાં અધસીમા અને અધસીમા બિંદુ સેમ હોય, ઉર્ધ્વસીમા અને ઉર્ધ્વસીમા બિંદુ સેમ હોય, એમ અસતત વર્ગની અંદર અધસીમામાંથી 0.5 બાદ કરો તો જ અધસીમા બિંદુ મળે અને ઉર્ધ્વસીમામાં 0.5 પ્લસ કરો તો જ ઉર્ધ્વસીમા બિંદુ મળે. આટલી વસ્તુ ખાસ મગજમાં ઉતારી દેજો. હવે આગળ જઈએ આજનો પોઈન્ટ. હવે 9મા ધોરણના જે પ્રશ્નો હતા એમાંથી આપણે ખાલી 2 પોઈન્ટ લેવાના છે, 2 વ્યાખ્યાન, 2 સૂત્રો લેવાના છે. તો પહેલું છે વર્ગ લંબાઈ. વર્ગ, આ જે વર્ગ કહેવાય ને 10 થી 20 એ વર્ગ છે, એની લંબાઈ કેટલી છે, મતલબ આમાં કેટલી સંખ્યાઓને તમે આમાં સમાવી શકો? તો 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 ને 19 સુધીની સમાવી શકો. 20 આમાં સમાઈ શકે નહીં. તો 10 થી ગણતરી કરો. ચાલો, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને 19. એટલે કેટલી લંબાઈ થઈ આની? 10 લંબાઈ થઈ. વર્ગ લંબાઈ કેટલી થઈ? 10 થઈ. તો વર્ગ લંબાઈનું સૂત્ર આપણે આવી રીતે બનાવીશું: ઉર્ધ્વ સીમા બિંદુ, ધ્યાન આપજો, માઇનસ અધઃ સીમા બિંદુ. એટલે વર્ગ લંબાઈનું સૂત્ર આ છે. ચાલો હવે આપણે એને સમજીએ. જો સતત વર્ગ હોય તો એના જે ઉર્ધ્વ સીમા છે એ જ ઉર્ધ્વ સીમા બિંદુ છે. તો આ વર્ગની વર્ગ લંબાઈ કેટલી થાય? હું જેને પ્રશ્ન કરું એ મને જવાબ આપશે. હો, બધા બોલશે નહીં. ચાલો પલકબેન, માંગુ ક્યાં પલક? આ 10 થી 20 નો જે વર્ગ છે એની વર્ગ લંબાઈ કેટલી થાય? 10. વેરી ગુડ. ચાલો હવે વિશ્વા બોલશે. માંગુ ક્યાં વિશ્વા? આ પહેલો જે વર્ગ છે એની અધસીમા કેટલી? પહેલા વર્ગની અધસીમા કેટલી? 10. સરસ, વેરી ગુડ. પ્રેમિલ બોલશે. બીજા વર્ગની ઉર્ધ્વ સીમા કેટલી? આ વર્ગની ઉર્ધ્વ સીમા 30. વેરી ગુડ. સાવલિયા યશવી, આ બીજા વર્ગની ઉર્ધ્વ સીમા બિંદુ કેટલી? 30. યાદ રહી ગયું? હવે તો આ સતત વર્ગના અધસીમા અને ઉર્ધ્વ સીમા અથવા અધસીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ સેમ છે. એટલે તમે બાદબાકી અહીંયા તમે આડી કરશો ને, આમ આડી બાદબાકી, તો પણ ચાલશે. સતત વર્ગમાં આડી બાદબાકી કરીને પણ તમે વર્ગ લંબાઈ કરી શકશો. પણ અસતત વર્ગને ચાલો જોઈએ અને સમજીએ. ચાલો, અહીંયા અસતત વર્ગ છે 10 થી 19 છે. આની આડી બાદબાકી કરો. મિશ્રી, આડી બાદબાકી કરજો આ પહેલા વર્ગની 10 થી 19 ના અસતત વર્ગવાળામાં. આડી બાદબાકી કેટલી થઈ? નહીં નહીં નહીં, 19.5 નહીં. આમના આ લઈ લે, ખાલી 10 થી 19 ને જોઈને કે
ખાલી આ 10 થી 19 ને જોઈને કે આને આધારે કે જોઈ 9 થાય. વેરી ગુડ. આને જો હવે અહીંયા સતત વર્ગ છે, આમાં આડી બાદબાકી 10 થઈ એટલે એની વર્ગ લંબાઈ 10 થઈ જશે, કારણ કે જે સતત વર્ગ છે એના ઉર્ધ્વ સીમા અને અધર સીમા બિંદુ સેમ જ છે. જ્યારે અહીંયા 10 થી 19ની જો તમે બાદબાકી કરવા જશો ને તો તમને 9 મળશે. એટલે એમાં તમારે પહેલાં આનો ઉપયોગ કરવો પડશે. 9.5નો ને 19.5નો અને 9.5નો. જો તમે અસતત વર્ગ હોય તો 0.5 ઘટાડીને અને વધારીને પછી એની બાદબાકી કરશો તો જ સાચી વર્ગ લંબાઈ મળશે. એટલે જો અસતત વર્ગ હોય તો આડી બાદબાકીથી વર્ગ લંબાઈ સાચી મળતી નથી, પણ સતત વર્ગ હોય તો આડી બાદબાકીથી વર્ગ લંબાઈ સાચી મળે છે. તો અસતત વર્ગને તમે પહેલાં સતત વર્ગમાં રૂપાંતર કરો અને પછી તમે એ વર્ગ લંબાઈ શોધો. એટલી બધી લાંબી લપ કરાય નહીં. એના કરતાં તમારે આ રીતે બાદબાકી કરવાની. ધ્યાન આપજો, કઈ બતાવું છું. આ હું કાઢી નાખું. બરાબર. હવે તમારે ઊભી બાદબાકી કરવાની. કેવી બાદબાકી કરવાની? ઊભી. આ 10 અને આ 20ની બાદબાકી, એટલે કે 20માંથી 10 બાદ કરો. અસતત વર્ગમાં ઊભી બાદબાકી કરો તો વર્ગ લંબાઈ 10 આવી. તો આમાં પણ એ જ કરવાનું. તો પછી સતત વર્ગમાં પણ ઊભી જ બાદબાકી કરી દેવાની. એટલે વર્ગ લંબાઈ શોધવા માટે સૂત્ર તો છે જ, પણ એ સૂત્રને 10મા ધોરણમાં યાદ રાખવું કે ઉપયોગ લેવો જરૂરી નથી. પણ વર્ગ લંબાઈ શોધવાની ટ્રીક આવડવી જોઈએ. એ તમે ઊભી બાદબાકીથી કરજો. પહેલા અને બીજા વર્ગની અધસીમાની બાદબાકી કરો અથવા પહેલા અને બીજાના આની પણ બાદબાકી કરો તો એ 10 જ થાય. જુઓ, એમ આની પણ બાદબાકી કરશો તો એ 10 જ થશે. બરાબર. એટલે આપણે આડી બાદબાકી નહીં કરીએ, વર્ગ લંબાઈ શોધવા માટે ઊભી બાદબાકી કરીશું. ક્લિયર થઈ ગયું માઇન્ડમાં? પણ સૂત્ર આ યાદ રાખીશું, ઉર્ધ્વ સીમા બિંદુ માઇનસ અધર સીમા બિંદુ. આપણે સૂત્ર પરીક્ષાની અંદર પૂછાઈ જાય તો આ લખી દેવાનું, બસ, બીજું કાંઈ નહીં. બાકી સૂત્રની મદદથી દાખલા ગણવાના જરૂરી નથી. અહીંયા તમે એમનામ કરી શકો આમાં. તો આ વર્ગ લંબાઈનું સૂત્ર. ત્યાર પછી છે મધ્ય કિંમત. જે વસ્તુ આપણા 10મા ધોરણમાં ઉપયોગી છે એનો જ હું અહીંયા તમને સૂત્રો અને સમજૂતી આપું છું. આખું 9મું ધોરણ શીખવાની જરૂર નથી. મધ્ય કિંમતનું સૂત્ર છે અધસીમા બિંદુ, અથવા અધસીમા લખો તો પણ ચાલે. આમાં તો કોઈ પણનો સરવાળો કરી શકો. અધસીમા અને વત્તા ઉર્ધ્વ સીમા. અને આખાના છેદમાં આવશે 2. આની જગ્યાએ તમે આ પણ સૂત્ર વાપરી શકો. અધસીમા બિંદુ વત્તા ઉર્ધ્વ સીમા બિંદુ. અને આખાના છેદમાં 2. આમાં કોઈ પણ સૂત્ર ચાલે, આ અથવા આ. પણ અહીંયા ઉર્ધ્વ સીમા માઇનસ અધસીમા ચાલે નહીં. આમાં ઉર્ધ્વ સીમા બિંદુ જ માઇનસ અધસીમા બિંદુ કરવું પડે. કેમ? તો જો કારણ બતાવું. અહીંયા ઉપર આ સૂત્ર કેમ બંનેમાં ચાલે એ બતાવીએ. અહીંયા જો તમે સીમા બિંદુની બાદબાકી કરશો ને તો જ તમારો જવાબ સાચો થશે, વર્ગ લંબાઈ સાચી મળશે. એમાં ઉર્ધ્વ સીમાની બાદબાકી કરો. જો અહીંયા ખબર પડી હમણાં તમને, ઉર્ધ્વ સીમા એટલે 19 છે. 19માંથી અધર સીમા એટલે 10 બાદ કરો તો વર્ગ લંબાઈ આમાં 10 9 જ થઈ ગઈ. પણ ખરેખર આની વર્ગ લંબાઈ 9 નથી. કેટલી છે? 10 જ છે. આ ઊભી બાદબાકી ચેક કરો, એટલે કે એની વર્ગ લંબાઈનું સૂત્ર આ છે એટલા માટે. તો અહીંયા 19.5માંથી 9.5 બાદ કરો. અહીં મૂકો 19.5. બીજા કલરથી લખું એટલે ખ્યાલ આવે. અહીંયા તમે લખો 19.5 માઇનસ લખો 9.5. આ સીમા બિંદુઓ છે ને,
હા, તો આની વર્ગ લંબાઈ કેટલી આવી જશે? 10. હવે આપણે નીચે આવીએ, ચાલો અધસીમામાં કરીએ. ચાલો, આ તો કોઈ પણ રીતે તમે સરવાળો કરી શકો. 10 વત્તા 19 કરો. ચાલો, અધસીમા વત્તા ઉર્ધ્વસીમા. જો આપણે અસતતનું જ જોવાનું છે, સતતમાં જ બધું સરખું જ આવવાનું છે. મુખ્ય પ્રોબ્લેમ અસતતનો છે. એટલે 10 વત્તા 19 અને એના છેદમાં 2 કરો, અસતતવાળું. બરાબર, તો અહીં કેટલા થયા? 29 છેદમાં 2. 29 છેદમાં 2 એટલે કેટલો જવાબ આવે? 14.5. ચાલો, હવે અહીંયા કરો. અહીંયા અધસીમા બિંદુ લો. આનું આ અસતતનું અધસીમા બિંદુ પહેલા વર્ગનું, તો અહીં 9.5 આવશે. અહીંયા આવશે 9.5 વત્તા અહીંયા આવશે 19.5 અને છેદમાં 2 કરો. તો આનો પણ સરવાળો કેટલો થયો? 29 જ થશે. અને છેદમાં 2 કરશો તો પણ તમને મધ્ય કિંમત તો 14.5 જ મળી. એટલે મધ્ય કિંમત માટે તમે અધસીમા વત્તા ઉર્ધ્વસીમા છેદમાં 2 લખો, અથવા અધસીમા બિંદુ વત્તા ઉર્ધ્વસીમા બિંદુ છેદમાં 2 લખો તો એ ચાલે, પણ અહીંયા બિંદુ ભૂલવાનું નથી. ઓકે, ચાલો આગળ જઈએ. હવે આપણે 10મું ધોરણ અહીંથી શરૂ કરીશું. આ બધી જ વસ્તુ 9મા ધોરણની બેઝિક હતી. હવે અહીંયાથી આપણે 10મું ધોરણ ચાલુ કરવાનું છે. 10મું ધોરણ ચાલુ કરવા માટે આપણે મધ્યક શોધવાની અલગ અલગ 3 રીતો સમજીશું પહેલાં. તો હવે એ લઈએ. મધ્યક શોધવાની ટોટલ 3 રીત. પરીક્ષાની અંદર જે રીતથી તમને દાખલો ગણવાનો કે એ રીતે જ મધ્યક શોધવાનો આવે. મધ્યક શોધવાની કેટલી રીતો છે? 3 રીતો છે. બરાબર, એમાં પહેલી રીતનું નામ છે સીધી રીતે મધ્યક શોધો, એટલે કે સીધી રીત. ઓકે, સીધી રીતનું ટેબલ કેવું આવશે? એટલે કે હવે તમારે આ વસ્તુ ખાસ છે, અગત્યની. હવે અહીં ધ્યાન આપજો, જેને કોઈને ખબર ન પડે એ મને તરત કહી દેજો. સીધી રીતની અંદર તમારું ટેબલ. હવે જો આપણે, મેં તમને અગાઉ પણ કીધું છે, આપણે હવે ફોકસ શેના ઉપર કરવાનું છે? વર્ગીકૃત માહિતી ઉપર. એટલે તમારા 10મા ધોરણની અંદર 99% દાખલા, એક જ ખાલી ઉદાહરણ એવું છે કે જે 9માનું રિપીટ આપ્યું છે એ લોકોએ. મેં તમને ગઈકાલ બતાવ્યું હતું, એ 9મા ધોરણમાં દાખલો હતો. એ અહીંયા બધા જ દાખલા વર્ગીકૃત માહિતીના છે. યાદ રાખી લેજો ખાસ, વર્ગીકૃત માહિતીના દાખલા છે. એટલે તમને 2 વસ્તુ રકમમાં આપવામાં આવશે, વર્ગ અને આવૃત્તિ. ઓકે, સ્ક્રીન ઉપર બતાવું છું પાઠ્યપુસ્તકનું એક પેજ. સોરી, એક મિનિટ ચાલુ રાખજો. વર્ગ છે અને નીચે એની આવૃત્તિ છે. ઓકે, આ રીતે તમને બધા વર્ગ આપેલા હશે, 3000 થી 4000. બેટ્સમેનોની સંખ્યા ઉપર પણ એ જ રીતે વર્ગ અને બાજુમાં આવૃત્તિ. ઘણામાં કોઠા ઊભા હશે તો ઘણામાં આવી રીતે આડા હશે. આડો કોઠો આપેલો હોય એને આપણે ઊભો કરવાનો છે, ને ઊભો કોઠો આપેલો હોય તો આપણે બાજુમાં બીજા કોલમ્સ વધારવાના છે. તો આ છે વર્ગીકૃત માહિતી માટેના કોષ્ટકની વાત થઈ. તો એમાં તમને 2 વસ્તુ રકમમાં દેખાય છે. કઈ 2 વસ્તુ દેખાય છે? વર્ગ અને આવૃત્તિ. અણગણ નેન્સીબેન, નેન્સી, તો આ વર્ગનું ખાનું આવશે, અહીંયા આવૃત્તિનું ખાનું આવશે. આવૃત્તિનો સંકેત FI રાખવાનો છે. આ આઈ એટલે શું એ મેં તમને સમજાવ્યું હતું ગઈકાલે. આઈની જગ્યાએ તમે 1 લઈ શકો, 2 લઈ શકો, 3 લઈ શકો, 4 લઈ શકો. અને આવૃત્તિનું અંગ્રેજી છે ફ્રીક્વન્સી. આવૃત્તિનું અંગ્રેજી છે ફ્રીક્વન્સી. તમારા વિજ્ઞાનમાં આવતું હશે કદાચ તરંગ લંબાઈ એમ, અથવા અવાજનો તરંગ, અવાજની આવૃત્તિ, ધ્વનિ આવૃત્તિ ને એવું બધું કદાચ આવતું હોય.
ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ એટલે અથવા તરંગ કહી શકો. અહીંયા આપણે એને એફ એટલે એફ સંકેત વાપર્યો છે આવૃત્તિ તરીકે, બરાબર. પછી અહીંનું જે ખાનું છે એ ખાનું આપણે બનાવવાનું છે મધ્ય કિંમતના સૂત્ર ઉપરથી. એટલે આ ખાનું આવશે મધ્ય કિંમતનું, આ ખાનું આવશે મધ્ય કિંમતનું, ને અહીંયા મધ્ય કિંમતને આપણે એક્સ આઈ કહેવાનું છે. ઓકે. અને છેલ્લું ખાનું આપણે બનાવવાનું છે એફ આઈ એક્સ આઈ. ઓકે, એફ આઈ એક્સ આઈ એટલે કે આ જે છે એફ આઈ તેનો અને આ એક્સઆઈનો શું કરી દેવાનો અહીંયા ગુણાકાર. આ રકમમાં આપેલું હોય, રકમમાં આપેલું હોય, આ પણ રકમમાં આપેલું હોય. જો હવે વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, તમારે મથાળા યાદ રાખવાના છે કે સીધી રીતમાં ઉપરના મથાળા કયા આવે તે. આ અંદરની વસ્તુ યાદ રાખવાની નથી, કારણ કે એ તો દર રકમ વખતે બદલાઈ જાય. જેમ કે જુઓ, તમે આ દાખલો લેશો ઉદાહરણ 3, તો ઉદાહરણ 3 પ્રમાણે તમારો પહેલામાં શું આવશે? ઓકે, એક મિનિટ, હું આને થોડુંક નાનું કરી દઉં એટલે સરખું જોવાય. બંને વસ્તુ આપણે સ્ક્રીન ઉપર રાખીએ. ઓકે, ચાલો. હવે જો તમારે અહીંયા જો હવે દેખાય છે ને વ્યવસ્થિત તમને? જો રકમમાં બાજુમાં જે 14.1નો પહેલો પ્રશ્ન છે, તો પહેલા પ્રશ્નમાં છોડની સંખ્યા છે, નીચે ઘરોની સંખ્યા છે. તો છોડની સંખ્યા કેવી રીતે આપી છે જુઓ જોઈ તમે. છોડની સંખ્યા કેવી રીતે આપી છે જુઓ જોઈ. સતત વર્ગની આપેલી છે. વેરી ગુડ. સતત વર્ગ તો છે, પણ આપેલું શું છે? વર્ગ આપેલો છે. તો એ વર્ગ તમારે અહીંના આ બાજુના આ કોષ્ટકમાં લખવાનું આવે. અહીંયા વર્ગવાળામાં અહીં શું લખવાનું આવે? પહેલાં 0 થી 2, પછી બીજી લાઈનમાં 2 થી 4, 4 થી 6, 6 થી 8, આવી રીતે લખવાનું આવે. એટલે લખેલું છે રકમમાં આપેલ હોય. બાજુમાં એની આવૃત્તિઓ લખવાની આવે કે 0 થી 2માં કોણ આવે? જો અહીંયા આ 0 થી 2માં કોણ આવે? તો કે 1. તો તમારે અહીં શું લખવાનું આવે? 1, 2, 1, 5, 6, 2 અને 3. ક્લિયર થઈ ગયું મગજમાં? આ પહેલી બે કોલમ તમારી અહીં જે રકમમાં આડી કોલમ હોય એને ઊભી કરીને લખવાનું આવે. બાજુમાં શું કરવાનું છે? તો કે મધ્ય કિંમતનું ખાનું છે. તો મધ્ય કિંમતનું ખાનું કેવી રીતે શોધવાનું? જો આમાં પહેલો તમારો વર્ગ 0 થી 2 છે. રકમમાં જોજો, રકમમાં 0 થી 2નો વર્ગ છે. તો તમારી અહીંયા શું કરવાનું? આ 0 વત્તા 2 અને આખાના છેદમાં 2. 0 વત્તા 2 2 થયા, 2ના છેદમાં 2. તો પહેલી મધ્ય કિંમત કેટલી આવી? 1 આવી. પહેલા વર્ગની મધ્ય કિંમત 1 આવી. સમજણ પડી બધાને? ઓકે, ચાલો. તો બીજા વર્ગની મધ્ય કિંમત માટે શું કરવાનું? તો કે 2 બીજા વર્ગ. બીજો વર્ગ કોણ છે? આ છે ને બીજો વર્ગ. બીજો વર્ગ અહીંયા કોણ છે? જો હે, હા, 2 થી 4 છે. તો 2 થી 4 હોય તો તમારે હવે અહીંયા શું કરવાનું છે? 2 અને અહીં શું લખવાનો? 4 અને આખાના છેદમાં 2. તો 2 અને 4નો સરવાળો કેટલો થયો? 6. 6 ને 2 વડે ભાગો તો બીજા વર્ગની મધ્ય કિંમત કેટલી આવી ગઈ? 3. તો આ જે કેલ્ક્યુલેશન છે એ મૌખિક કરવાનું છે. તમારે સીધું 1, 3, 5 એવું જે આવતું હોય એ જ લખવાનું છે. આ વત્તા અને ભાગ્યા 2 ને વત્તા અને ભાગ્યા 2 મૌખિક બતાવવાનું છે. વારંવાર આ જે મેં અત્યારે 2 ગણતરી બતાવી એવી બધી ગણતરી બતાવવાની નથી. ચાલો, તો આની મધ્ય કિંમત કેટલી થાય? હું કહું એ જવાબ આપશે, બધા નહીં બોલતા. અણગણ મોનિલ આવી ગયો? અણગણ મોનિલ?
અણઘડ મોનિલ નથી. ચાલો ઓકે. યેશાબેન બરોડિયા યેશા, બોલો આ ત્રીજો જે વર્ગ છે આ 6 થી 4 વર્ગ એની મધ્ય કિંમત કેટલી? 5.5. ઓ માતાજી, સરવાળો કરો ને 4 અને 6 નો સરવાળો કરો ને. 11. 4 અને 6 10. 10 ભાગ્યા 2 5. તો કઈ રીતે તે 11 કર્યા હતા? તો બી ત્રીજા વર્ગની મધ્ય કિંમત કેટલી થશે? 2. લે નહીં 5. હા સરસ, સારું ચાલો ઓકે. વડસક જય, બોલો સર. આ 6 અને 8 વર્ગની મધ્ય કિંમત કેટલી બોલ? 7. સરસ, વેરી ગુડ. ચાલ તું જવાબ આપજે. આ વર્ગ છે 540 થી 560. આ બીજી રકમની મધ્ય કિંમત કેટલી? સર 540 - 560 ના છેદમાં હું લખું? એના છેદમાં કઈ લખવાનું જ નથી આપણે. હા, તારે સીધું આ બેનું શું કરવાનું એ મને કે. 560 અને 540 નું તારે શું કરવાનું? 550. નહીં કરવાનું શું એમ કે મને. 560 ને 540 નું શું કરવાનું પહેલા? 560 પ્લસ 560 540 પ્લસ હા, સરવાળો કરવાનો અને પછી ભાગ્યા 2. 2. વેરી ગુડ. એટલે 550. સરસ સરસ. ચાલો હા હા સરસ ઓકે. ચાલો હવે પ્રીત છે વિઠાણી. પ્રીત આવી ગયો? વિઠાણી પ્રીત, માઇક ચાલુ થાય છે? પ્રીતભાઈ હા સર બોલો. હા ચાલ મને આમાં પછી અહીંયા શું લખવાનું આવશે? એ જે એફઆઈ એક્સઆઈ મળે ને એ એફઆઈ એક્સઆઈનો તમારે સરવાળો આવશે. એટલે સિગ્મા એફઆઈ એક્સઆઈ. ઓકે. હવે બાજુવાળું અત્યારે હમણાં આપણે જરૂર નથી એટલે હવે એને હમણાં મિનિમાઇઝ કરી દઈએ. ઓકે ચાલો. તો એફઆઈ એક્સઆઈ અહીં જેટલા એફઆઈ એક્સઆઈ આવે ને 1 2 3 4 5 કે 6 કે 7 કે 8 ગમે તે આવે એ બધી સંખ્યાનો તમારે અહીંયા શું કરી દેવાનો? સરવાળો. કારણ કે આ સિગ્માનો મતલબ શું છે? સરવાળો. એ વખત અગાઉ મેં તમને ગઈકાલના લેક્ચરમાં સમજાવ્યું હતું. અને અહીંયા જે આવૃત્તિ છે ને આ આવૃત્તિ એનો સરવાળો અહીંયા બતાવવાનો. એને સિગ્મા એફ આઈ કહેવાય. સિગ્મા એફ આઈને બીજું એન પણ કહી શકાય. એન સ્મોલ એન. હા ધ્યાન રાખજો. સિગ્મા એફ આઈ અથવા તો એન એની કિંમત તમારે અહીં લખવાની. બાકી મધ્ય કિંમતમાં સરવાળો કરવાનો નથી કે વર્ગોનો પણ સરવાળો કરવાનો નથી. આ બે જ કોલમ સરવાળાના લેવાના. અને એનું સૂત્ર હવે સમજીએ કે આટલું કોલમ તૈયાર થઈ જાય પછી કયું સૂત્ર વાપરવાનું સીધી રીતમાં. કારણ કે આપણે આ સીધી રીત સમજીએ છીએ. તો સીધી રીતથી મધ્યક શોધવો હોય અને આ પ્રમાણેનું ટેબલ બની જાય પછી આપણું સૂત્ર આવશે સિગ્મા એફઆઈ એક્સઆઈ અને છેદમાં એન. એટલે કે આ કોલમનો જે સરવાળો છે તે એને આ આવૃત્તિના સરવાળા વડે ભાગી નાખવાનું. એટલે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈ. હે સર ઈ સૂત્રમાં ખબર પડી. કયા સૂત્રમાં? આ ઈ પણ સૂત્ર તો સૂત્ર જ છે ભાઈ. એ ક્યાં કાંઈ કશેથી આપણે બનાવવાનું છે. આ જો સાંભળ, આ છેલ્લું કોલમ કોનું છે? એફઆઈ એક્સઆઈ નું છે. એનો ઊભો સરવાળો કરી નાખવાનો. અહીં તાર જે આંકડા આવ્યા હોય ને બધાનો તારે અહીં સરવાળો કરી નાખવાનો. એટલે અહીંયા આવી ગયો સરવાળો. અને અહીંયા કોનો સરવાળો આવશે?
આવૃત્તિનો. આ બંને સરવાળાનો ભાગાકાર કરવાનો. જો ઉપર શું છે, આ જે વસ્તુ છે એ ક્યાં લખી મેં? ઉપર. અને આ જે છે એ મેં ક્યાં લખ્યું? અહીંયા નીચે. બસ સિમ્પલ વસ્તુ છે. આ બંનેનો ખાલી ભાગાકાર કરવાનો, બીજું કાંઈ કરવાનું નહીં. જે ભાગાકાર આવે એ તમારો મધ્યક. હવે ક્લિયર? પ્રેમ, પેમિલ? સરસ. ચાલો હવે નંબર 2. એક રીતનું ટેબલ અને સૂત્ર બેઉ બાજુમાં છે. હજી કોઈ ડાઉટ હોય તો કહી દો મને કે આ કેવી રીતે આવ્યું, આ કેવી રીતે આવ્યું, આ કેવી રીતે બનાવવાનું. બધાને સમજણ પડી ગઈ છે? ફરી વખત રિપીટ કરું છું, એક વખત સ્પીડમાં ધ્યાન આપજો. પહેલું તમને આપેલું હોય વર્ગ તમને આપેલું હોય, આવૃત્તિ તમને આપેલું હોય. આ જેવું હું લખું છું ને એવું નોટબુકમાં ઉતારજો. પછી મધ્ય કિંમત કેવી રીતે શોધવાની? મધ્ય કિંમત તો આ મધ્ય કિંમતને હું અહીંથી કાઢી નાખું છું, કારણ કે આ દર વખતે ન આવે કંઈ. મધ્ય કિંમત 1 ને 3 દર વખતે તો ન હોય ને. મધ્ય કિંમત શું આવશે બોલો? કોણ કહેશે મને? સૂત્ર ઉપરથી દરેક વર્ગ પ્રમાણે મધ્ય કિંમત અલગ અલગ આવે. એટલે અધસીમા વત્તા ઉર્ધ્વસીમા છેદમાં 2. એટલે આપણે અહીં લખી લઈએ કે સૂત્ર પરથી લખવી. સૂત્ર પરથી દરેક વર્ગની મધ્ય કિંમત શોધવી અને લખવી. બરાબર? હવે મધ્ય કિંમત લખાઈ જાય પછી આ એફઆઈ ને આ એક્સઆઈ છેલ્લા બે કોલમનો અહીંયા ચોથા કોલમમાં તમારે ગુણાકાર કરવાનો છો. યાદ રાખજો, ગુણાકાર. જો એફઆઈ અને એક્સઆઈની વચ્ચે ગુણાકાર હોય, કોઈ નિશાની નથી, એટલે અહીં શું સમજવાનું તમારે? ગુણાકાર. પછી ઊભો શું કરવાનો? સરવાળો. આમ આડો ગુણાકાર અને આ ઊભો શું કરવાનો? સરવાળો. ઊભો સરવાળો. એમ અહીંયા પણ ઊભો સરવાળો. આ ઊભો આવશે સરવાળો. ઓકે. પછી એ બંને સરવાળાનો અહીંયા બાજુમાં ભાગાકાર, એટલે સૂત્રથી કામ પત્યું. ચાલો નંબર 2 બીજી રીત બતાવું છું. હવે ધારેલા મધ્યકની રીત. ધારેલા મધ્યકની રીત. ધારેલા મધ્યકની રીતમાં એક કોલમ વધશે. જો ઉપર 1 2 3 અને 4 છે, અહીંયા 1 2 3 4 અને 5 છે. બસ એક કોલમ વધશે. પહેલું કોલમ ઉપરની જેમ જ સેમ, પાછું પહેલું બીજું ને ત્રીજું, કોઈ ફેરફાર નહીં. પહેલામાં શું આવશે? વર્ગ. બીજામાં શું આવશે? આવૃત્તિ. વેરી ગુડ. આવૃત્તિને શું કહેવાય સંકેતમાં? એફઆઈ. પછી અહીંયા શું આવશે? મધ્ય કિંમત. મધ્ય કિંમત કઈ રીતે શોધવાની? ઉપર જેમ શોધવાની એમ જ અહીંયા શોધવાની. આવડી ગઈ દરેકને મધ્ય કિંમત શોધતા? ઓકે. હવે આ જે કોલમ છે ત્રીજું, એ ત્રીજું કોલમમાં આપણે એક નવું સૂત્ર આવશે, ડીઆઈ બરાબર એક્સઆઈ અને માઇનસ એ. ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ. બરાબર? આ બધું 9મા ધોરણમાં આવતું નહોતું, 10માનું છે નવું, એટલે અહીંયા સમજાવતો જઈશ એના વિશે. અને છેલ્લું કોલમ પાછું ઉપરનાની જેમ એફઆઈ, પછી અહીંયા ડીઆઈ આવી જાય. આમાં શું હતું? ઉપર એફઆઈ એક્સઆઈ હતું ને, એમ અહીંયા એફઆઈ ડીઆઈ. તો એનો મતલબ એવો થયો કે આ ડીઆઈ બને છે કોને કારણે? તો કે એક્સઆઈને કારણે. એટલે આ એક્સઆઈમાંથી તમારે શું બનાવી દેવાનું? ડીઆઈ બનાવવાનું છે. હા, એક્સઆઈમાંથી ડીઆઈ બનાવવાનું છે. હું એફઆઈ ડીઆઈ. કોણ બોલે છે? એક્સઆઈમાંથી ડીઆઈ બનાવવાનું છે. કઈ રીતે બનાવવાનું છે? હવે અહીંયા આપણે એક ઉદાહરણ લઈને સમજીશું પાછા. બરાબર? તો જુઓ, પાછું આને થોડુંક મિનિમાઇઝ કરી નાખીએ અને ઓલું આપણે રકમ બાજુમાં લઈ આવીએ.
ચાલો હવે આપણી એક રકમ છે અહીંયા, એ રકમને અહીંયા આપણે લઈશું. એક નાની એવી રકમ લઈ લઈએ, જો કદાચ એવી હોય તો જોઈએ, જેમાં ખાના ઓછા હોય તો આપણે માથાકૂટ ન થાય બહુ, અને આંકડા પણ નાના હોય. ચાલો આ છેલ્લી રકમ લઈએ સાક્ષરતાના દરવાળો. એ ઉપર ક્યાંય છે એવી નથી. ચાલો આ લઈ લઈએ છેલ્લી રકમ. બરાબર, સાક્ષરતાના દરવાળી રકમ હું અહીંયા લઉં છું, ખાસ ધ્યાનમાં રાખજો. આ બાજુ આખું કોલમ લઈ લો. ચાલો હવે ક્લિયર દરેકને? કોલમ બનાવું છું, ધ્યાન આપજો. વર્ગ, આવૃત્તિ, મધ્ય કિંમત, ડીઆઈ બધું જ આ રકમને તમારે ધ્યાનમાં રાખવાની છે. આ રકમ ઉપરથી હું અહીંયા બનાવું છું. ચાલો સૌથી પહેલાં શું લખી દેવાનું આ લાઈનમાં? વર્ગ. જે વર્ગ આપેલા છે તે. ઓકે, કયા વર્ગ આપેલા છે હું પેન્સિલથી લખું છું, તમારે આવવાનું નથી કાંઈ. હું પીડીએફ મોકલીશ ત્યારે આવશે નહીં, ખાલી અત્યારે સમજાવવા માટે લખું છું. 45 થી 55, અહીંયા આવશે 55 થી 65, પછી આવશે 65 થી 75, પછી આવશે 75 થી 85, અને છેલ્લે આવશે 85 થી 95. દાખલાની આખી સિસ્ટમ શીખવાડી દઉં, ધ્યાન આપજો. આવૃત્તિ કઈ કઈ આવશે તો કે અહીંયા 3 આવશે, અહીંયા 11 સોરી 10 છે, 10, પછી અહીંયા 11, 8 અને 3. આ બંને વસ્તુ જે મેં ક્યાંથી લખી? કોષ્ટકમાંથી, બાજુમાંથી. અહીંથી સીધી આપણે અહીં લઈ લીધી, જો અહીંથી સીધી અહીં લઈ લીધી. ઓકે, રકમમાંથી સીધી અહીં લઈ લીધી છે. હવે મધ્ય કિંમત કઈ રીતે શોધવાની? તો હજી હું તમારી પાસેથી પ્રશ્નોના જવાબ માંગીશ. દરેકે જવાબ આપવાનો છે, હું પૂછતો જાઉં એને મને જવાબ આપવાનો. ઓકે ચાલો મયુરભાઈ. મયુર, છે જ નહીં આજે મયુર. ચાલો હવે ફેનાલી. ફેનાલી, ફેનાલી બેન ક્યાં ગયા? વિડીયો ચાલુ કરીને ભાગી જાય છે આ બધા, લાગે છે. ચાલો હેમાલી. હેમાલી બોલે હવે. હવે ફેનાલી માઇક બંધ કરી દે તારું. હેમાલી, ચાલ બેન બોલ હવે. આ પહેલા વર્ગની મધ્ય કિંમત કેટલી? હા હા, કાંઈ વાંધો નહીં. જો હું તમને અત્યારે આ ટેબલને એટલે ડિટેલથી સમજાવું છું કે પછી આગળ જતા છે ને તમારે દાખલા એમનામ ગણાઈ જશે ફટાફટ. બહુ સહેલું પ્રકરણ છે આ. વેરી ગુડ. બંનેનો સરવાળો કેટલો થાય? 100 ભાગ્યા 2 એટલે અહીંયા કેટલા આવી ગયા? 50. તો પહેલા વર્ગની મધ્ય કિંમત 50 છે. ઓકે, પહેલા વર્ગની મધ્ય કિંમત કેટલી છે? 50. હું એને આ સાઈડમાં લખું છું, થોડુંક વચ્ચે લખો નથી, અહીંયા રાખું, પછી સમજાવું તમને કેમ. ચાલો હવે રુદ્ર. આ બીજા વર્ગની મધ્ય કિંમત? 60. વેરી ગુડ. હવે એક બીજું તમને સમજાવી દઉં. જુઓ, વર્ગ લંબાઈ ચેક કરો છો, બધી વર્ગ લંબાઈ. આ 45 થી 55, આમ ઊભી ચેક કરવાની હો, ઊભી, આડી નહીં કરતા. સતત છે એટલે તમે આડી પણ કરી શકો, પણ તે ઊભીની જ પાડજો, કારણ કે અસતત હશે ને તો એ તમારાથી આડું થઈ જશે ક્યારેક. એટલે તો 45 થી 55 વર્ગ લંબાઈ 10 થઈ, 55 થી 65 વર્ગ લંબાઈ 10 થઈ, 65 થી 75 વર્ગ લંબાઈ 10 થઈ, 75 થી 85 વર્ગ લંબાઈ 10 થઈ. જો વર્ગ લંબાઈ બધે સરખી હોય ને તો અહીંયા મધ્ય કિંમતમાં પહેલી મધ્ય કિંમત શોધ્યા પછી દરેકમાં એક સરખો વધારો થાય. તો હવે ત્રીજી મધ્ય કિંમત કઈ આવશે? કોણ કહેશે?
70, પછી અહીં શું આવશે 80, અને છેલ્લે શું આવી જશે 90. ક્લિયર ને? ચાલો હવે આગળ વધ્યો. હવે ડીઆઈ બહુ અગત્યની વસ્તુ છે. આ ડીઆઈ શોધવામાં આપણી ભૂલ ન થવી જોઈએ. હવે એમાં આપણને અહીંયા એક સંખ્યા બીજી આપી દીધી છે એ. આ એ એટલે શું? તો એ આપણો ધારેલો મધ્યક કહેવાય. એટલે આ રીતનું નામ પણ શું પડી ગયું છે? ધારેલો મધ્યક. ઓકે, તો આ એ તમારે અહીંયા મધ્ય કિંમતમાં ક્યાંક ધારવાનો છે. જ્યાં ધારવો હોય ત્યાં ધારવાની છૂટ. 50 ને એ ધાર લો, 60 ને એ ધાર લ્યો, 70 ને 80 ને 90 ને ગમે તેને ધારી શકાય. ઓકે, તો આપણે અહીંયા આ 50 ને એ ધારીશું. બરાબર, 50 ને એ ધારીશું. જો તમને એમ થાય મારે વચ્ચે લેવું છે તો વચ્ચે ધારવાની છૂટ. પણ હું એક સલાહ આપું કે બને ત્યાં સુધી પહેલાને એ ધારજો. કારણ શું એ હમણાં અહીંયા ખબર પડી જશે. હવે એક મિનિટ ઉભા રહો, પહેલાં હમણાં એને થોડીક વાર ભૂલી જઈએ. ઓકે, ચાલો હવે આપણે પેલી ગઈકાલ થોડુંક સમજાયું હતું ને એ બતાવું તમને. આ XI નો મતલબ શું થયો? તો આ જે છે ને એ તમારો X1 છે, આ 50 છે તે X1 છે, પછી 60 છે તે X2 છે, પછી 70 છે તે X3 છે, પછી 80 છે તે X4 છે, અને 90 છે તે X5 છે. આ લખવાનું નથી, તમને સમજાવું છું ખાલી. પછી દરેક દાખલામાં લખ નહીં કરતા X1 X2 ને X3 ને એ બધું. અહીંયા સમજવાનું છે એટલા માટે. અને આપણે હવે ધાર્યો તો 50 ને એ બરાબર 50. તો હવે આ ડીઆઈ એટલે કે પહેલો D1 કોણ? તો જો અહીં બતાવું ગણતરી. D1 ઇઝ ઇક્વલ ટુ શું? તો કે X1 માઇનસ એ. આ સૂત્ર બને કે નહીં D1નું? આઈની જગ્યાએ 1 મૂકવાનો ને બધી. આઈની જગ્યાએ શું મૂકવાનો? 1. તો D1નું સૂત્ર X1 માઇનસ એ બન્યું. હવે X1 ની કિંમત કેટલી છે? 50. જો X1 50 છે ને, અને એને પણ આપણે 50 ધાર્યો કે નહીં? 50 ને આપણે એ તરીકે લીધો કે નહીં? તો અહીંયા 50 માઇનસ 50 કેટલા થયા? 0. તો તમે જેને એ ધારશો તેની સામેનો ડીઆઈ તમારો હંમેશા 0 આવશે. આ 0 જ આવશે, યાદ રાખજો. જો તમે 70 ને એ ધારશો ને તો અહીંયા 0 થઈ જશે. 80 ને એ ધારશો ને તો અહીંયા 0 થઈ જશે. દરેકને ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો હવે D2 ની ગણતરી કરો. D2 એટલે બીજો. આ બીજું, અહીંયા બીજું શું આવશે એ જોઈએ. તો D2 ઇઝ ઇક્વલ ટુ શું આવે? તો કે X2 માઇનસ એ આવે સૂત્ર. X2 એટલે કોણ? અહીંયા X2 કોણ છે? જો એટલે બીજી મધ્ય કિંમત એટલે X2 કોણ છે? 60 માઇનસ આપણે એ કોને ધાર્યો છે? 50. તો 60 માઇનસ 50 કેટલા થયા? 10. તો અહીંયા તમારે શું લખવાનું? 10. હવે જોઈ લો, વર્ગ લંબાઈ સરખી છે બધે? 10 10 10 10 વધે છે. તો અહીંયા 10 10 10 10 વધારતા જાઓ. અહીં બોલો કેટલા આવે? 20. પછી અહીંયા 30. પછી અહીંયા 40. આ વર્ગ લંબાઈ 10 છે ને? જો સાંભળો મિત્રો, વર્ગ લંબાઈ 10 છે એટલે 10 10 નો વધારો થયો. વર્ગ લંબાઈ 5 જ હોય તો 5 5 નો વધારો થાય. વર્ગ લંબાઈ 50 હોય તો 50 50 નો વધારો થાય. ચાલો આમાં ખબર પડી ગઈ? ડીઆઈ માં દરેકને ખ્યાલ આવી ગયો? બસ, હવે તો એકદમ સિમ્પલ. આ FI અને હવે આ XI માંથી DI બની ગયો કે નહીં? એટલે હવે XI ને વાપરવાનો નહીં, હવે DI ને અહીં લઈ લેવાનો. આ FI અને DI નો અહીંયા ગુણાકાર કરવાનો. હવે XI ને ભૂલી જવાનો, પણ XI ની મદદથી DI મળે પછી ભૂલી જવાનો. હવે અહીંયા ગુણાકાર કોનો કોનો કરવાનો? તો બીજા કોલમ
અને ચોથા કોલમનો. યાદ રાખજો અહીંયા ભૂલથી આ બેનો ગુણાકાર થવા માંડે આપણે નજીક નજીકનું સારું પડે ને લેવામાં ગુણાકારમાં, એટલે આપણે આને ફટાફટ અહીં લઈ લઈએ છીએ. 60 દાન 670 દુ એટલે કે 70 ગુણ્યા 20 1400, 8 તરી 2400, 9 ચોક 3600, ફટાફટ અહીં લખી નાખીએ. પણ ગુણાકાર તમારે એફઆઈ સાથે ડીઆઈનો કરવાનો છે, એ ભૂલ કરતા નહીં. હવે નીચે શું આવશે? તો એ એફઆઈ અને ડીઆઈનો સરવાળો, આઈએફઆઈ ડીઆઈનો સરવાળો. અને અહીં કોણ આવશે? એન. એનને બીજું શું કહેવાય? જો સિગ્મા એફઆઈ જોઈ રહ્યું સ્ક્રીન ઉપર, સિગ્મા એફઆઈ અને એન બે એક જ છે. ઓકે, ચાલો. હા, હવે આમાં ડીઆઈમાં કોઈને ખબર ન પડી હોય તો બોલો. બધાને ખ્યાલ આવી ગયો? હું તમને પીડીએફ મોકલું એટલે આ પીડીએફમાં આ આંકડા રાખું કે કાઢી નાખું? ઓકે, સારું, ચાલો રહેવા દઈશું. હા, ઓકે, કાંઈ વાંધો નહીં. તમે જો લખીને કરો એમનામ યાદ રહી ગયું હોય તો જરૂરી નથી, કારણ કે આંકડા બદલાવાના છે. પછી તમે આ આંકડા નહીં ગોખી નાખતા કે દર વખતે તમારે ઉપરના ટાઇટલ, આજે જાંબલી અક્ષર લખ્યો છે ને, જાંબલી અક્ષરના ટાઇટલ ગોઠવવાના છે મગજમાં, અને ડીઆઈને કેવી રીતે શોધવો અને એક્સઆઈને કેવી રીતે શોધવો, એ બસ આટલું જ વસ્તુ મગજમાં ગોઠવવાની છે. ઓકે, આંકડા એકય યાદ રાખતા નહીં, કારણ કે દર દાખલામાં આંકડા બદલાશે, એટલે આંકડા ક્યારેય યાદ રાખવાના નથી. આ થયું આપણું ટેબલ. બરાબર, સીધી ધારેલા મધ્યકની રીતમાં આવું ટેબલ બનાવવાનું. બાજુમાં હું તમને સૂત્ર લખી આપું છું, તમારે બાજુમાં સૂત્ર ન સમાય. મારું પેજ બહુ મોટું છે, પહોળું છે. તમારે ટેબલ બનાવ્યા બાદ બાજુમાં સૂત્રની જગ્યા ન રહે તો ટેબલની નીચે સૂત્ર બનાવજો, લખજો. સૂત્ર કયું છે એ જોઈ લો. હવે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ, હવે ઉપર સૂત્ર શું હતું જો તમને સૂત્ર સમજાવું. અહીંયા એફઆઈ એક્સઆઈ હતો ને, એની જગ્યાએ અહીં શું આવ્યો? એફઆઈ ડીઆઈ આવ્યો. તો અહીંયા એફઆઈ સિગ્મા એફઆઈ ડીઆઈ અને છેદમાં એન. પણ આ ડીઆઈના સૂત્રમાં આપણે ડીઆઈ કેવી રીતે મેળવ્યો છે? તો એક્સઆઈમાંથી એ બાદ કર્યો કે નહીં? અહીં જે એ બાદબાકીમાં છે ને, તો અહીંયા એને અહીંયા સરવાળામાં લેવો પડે તો જ બેલેન્સ થાય. કારણ કે ડીઆઈના સૂત્રમાં આપણે એ બાદ કરી નાખ્યો, ઓકે, અને ડીઆઈ બનાવ્યો, એટલે આપણે એને સૂત્રમાં ઉમેરવો પડે. તો તમે સીધી રીતથી દાખલો ગણો, આ રીતે દાખલો ગણો. આ સ્ક્રીન ઉપર સીધી રીત દેખાય છે, એ રીતે ટેબલ બનાવીને બાજુમાં સૂત્ર છે એ રીતે દાખલો ગણો તો, અને આ રીતે ટેબલ બનાવીને આ સૂત્ર વાપરીને દાખલો ગણો તો બંનેના જવાબ સરખા જ આવે. એકની એક રકમની ત્રણેય રીતે દાખલા ગણી શકાય, બધી રીતે જવાબ સરખા આવે. ચાલો, હજી આમાં કોઈ ડાઉટ હોય તો બોલો. નથી ને કોઈને? ચાલો આગળ જઈએ. હવે તો નંબર 3 નંબર, સોરી, આપણે ત્રીજી રીત. ત્રીજી રીતમાં કહેવાય વિચલનની રીત. વિચલનની રીત. વિચલનની રીતમાં પણ ટેબલ સેમ ઉપરની જેવું જ. ફરી પાછું લખું છું, વર્ગ. અહીંયા પાછું આવૃત્તિ. પહેલા 3 કોલમ તો છે ને તમારા ક્યારેય બદલાય નહીં. સીધી રીત હોય તોય ન બદલાય, વિચલન હોય તોય ન બદલાય, ને ધારેલો મધ્યક હોય તોય નહીં બદલાય. અહીંયા આવશે મધ્ય કિંમત. એટલે દાખલા અત્યારે તમને દેખાશે એવું લાગશે કે સર અઘરું છે, પણ આના જેવું સહેલું એ કંઈ નથી.
આ કોઠા બનાવવામાં કાળજી રાખવી પડે ને જો કોઠામાં ક્યાંય આંકડો ખોટો થશે તો તમારો FIDI કે N પણ ખોટો થશે ને એને કારણે બધું ખોટું થશે. એટલે કોઠો કાળજીપૂર્વક બનાવજો. હવે અહીંયા UI લેવાનો છે આપણે. કેટલાકને એમ લાગશે કે આ નવી નવી રીતના નવા સંકેતો આવે છે પણ બધા એકબીજામાંથી બનેલા જ છે. જો આ DI ક્યાંથી બન્યો તો આ XI માંથી જે A ધાર્યો તો એને બાદ કર્યો એટલે DI બન્યો તો એ XI સીધું DI બની ગયું. હવે એ DI માંથી UI બનશે. હવે આ DI માંથી જો આ જે DI આવ્યો ને તમારો DI ની કિંમત કઈ છે? સૂત્ર કયું છે? XI - A. એની જગ્યાએ DI પણ તમે લખી શકો. એને તમે H વડે ભાગી નાખો એટલે UI બને. હવે જો શું થયું તો કે અહીંયા બાદબાકી થઈ DI = XI - A થયો. હવે આને તમારે H વડે ભાગવાનો છે અને H એટલે શું તો કે H એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈનો સંકેત H છે. તો ઉપરના જ દાખલાને જોઈએ. ચાલો આ દરેક રકમ જે DI છે એ DI ને તેના વર્ગ લંબાઈ વડે ભાગાકાર કરો. વર્ગ લંબાઈ કેટલી છે અહીં જોવો જોઈએ. આ રકમમાં આની વર્ગ લંબાઈ કેટલી, આની વર્ગ લંબાઈ કેટલી, આની કેટલી, આની કેટલી 10. આને 10 વડે ભાગી નાખો. 10 ને 10 વડે ભાગો. 10 ભાગ્યા 10 1 થઈ ગયો. 20 ભાગ્યા 10 કરો 2 થઈ ગયો. ઓકે. 30 ભાગ્યા 10 કરો 3 થઈ ગયો. 40 ભાગ્યા 10 કરો 4 થઈ ગયો. તો હવે તમને એટલો ખ્યાલ આવ્યો કે તમારી જે આ વર્ગ લંબાઈ UI છે ને UI એ જો તમે અહીંયા પહેલી મધ્ય કિંમતને એ ધાર લેશો તો UI શું આવશે? અહીંયા 0 પછી બધે 1 2 3 4 5 બસ આવું જ કન્ટિન્યુ આવશે. ક્લિયર? જો આ રકમમાં આપેલ હોય કે નહીં, આ રકમમાં આપેલ હોય ઉપરની જેમ જ જોઈ લો ને તમે. સેમ આ પહેલો કોઠો સેમ અહીંયા આવે, આ બીજો કોઠો સેમ અહીંયા આવે, ત્રીજો કોઠો સેમ અહીંયા આવે. ખાલી અહીંયા શું થઈ જાય 0 1 2 3 4 5 ક્રમમાં 4 છે તો 4, 40 હોય તો 40 સુધી જ આવે, વધારે આવે નહીં. ઓકે ચાલો આપણે અહીંયા 40 સુધી જ લખીએ. 4 સુધી જ લખીએ મતલબ. તો અહીં 0 પછી અહીં શું આવશે 1 પછી અહીંયા 2 પછી અહીંયા 3 અને અહીં આવી જશે 4. કઈ રીતે બન્યું એ ખબર પડી ને તમને અહીંયા? જો હવે UI નું સૂત્ર બતાવું. UI એટલે કોણ તો કે U1 એટલે કોણ? U1 = x1 - a અને છેદમાં h. ચાલો x1 શું હતો? ઉપરની રકમમાં x1 કોણ હતો? હા એટલે 50 હતો. બરાબર. આ રકમ પ્રમાણે કરીએ. ચાલો અહીંયા જ બતાવું તમને. U1 નું સૂત્ર એટલે બે સ્ક્રીન ઉપર રહે તમને. x1 - a ના છેદમાં h. x1 કોણ છે ઉપરની રકમમાં? જોજો 50 છે અને એને પણ આપણે 50 ધાર્યો છે અને છેદમાં h બરાબર 10 છે. તો 50 - 50 એટલે 0. 0 ના છેદમાં 10 એટલે શું થઈ ગયું 0. એટલે પહેલો તો 0 જ આવી ગયો. હવે U2 ની ગણતરી કરો. ચાલો U2 નું સૂત્ર શું આવે તો કે x2 - a અને છેદમાં h. x2 કોણ છે અહીંયા? જો x2 સ્ક્રીનમાં દેખાય છે. x2 કોણ છે? 60 છે. માઇનસ a કોણ છે? 50 અને છેદમાં આવશે 10. તો હવે અહીંયા કેટલા થશે 10 ના છેદમાં 10 બરાબર કેટલા આવી ગયા 1. ક્લિયર થયું? આ રીતે 0 1 2 3 4 એમ આવશે. હવે હું અહીંયા તમને એમ કહેતો હતો કે આ એ તમે વચ્ચે લેશો તો શું થશે? જો એ વચ્ચે લેશો ને તો બાજુમાં બતાવું. જો તમારો એ વચ્ચે હોય તો અહીંયા તમે 70 ને એ ધારો છો. 70 બરાબર એ લ્યો છો તો અહીંયા કોણ છે 50, અહીંયા 60, આ બાજુ 80 ને અહીંયા 90. તો જો એ 70 ને તમે એ લ્યો છો તો એની સામેનો DI 0 થઈ જશે. તો ઉપર શું આવશે ખબર છે? -10 અને -20 આવશે. તો નીચે શું આવશે 10 અને 20. જો
અહીંયા તમે 0 લીધો ત્યાંથી 10 20 30 40 ચાલુ થયા, તો તમે અત્યારે અહીંયા 0 લીધો છે તો ત્યાંથી 10 20 ચાલુ થશે, પણ ઉપર જશે તો ઋણ થઈ જશે. હવે હું તમને આગ્રહ ઉપર 0 ઉપર એ રાખવાનું કહીશ અને હું શીખવાડીશ. કારણ શું? તો કે આપણા આ જે 0 છે ને, અહીંયા 0 આવે, અહીં માઇનસ આવે, આ માઇનસ આપણને નડે નહીં, એટલે માઇનસવાળા આપણે લઈશું નહીં. એટલે આપણે હંમેશા એ ક્યાં લઈશું? બોલો, ઉપર. પહેલા એ લેવાનું એટલે નીચે બધું ધન જ રહે, ઋણ આપણને આવે જ નહીં ક્યાંય. કારણ કે જો અહીંયા ઋણ આવશે ને, જો આ ઋણ આવ્યા, ઋણ 10 ઋણ 20 આવ્યા, તો FIDI પણ ઋણ થઈ જશે. પછી સરવાળા બાદબાકીમાં આપણને લોચા પડશે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, ચાલો. હા બોલો, પ્રશ્ન બોલો ઝડપથી. કોને હતો પ્રશ્ન? કોઈ નહીં? ચાલો, ઓકે. તો UI હંમેશા આવો જ આવશે ક્રમમાં, 0 1 2 3 4, પણ વર્ગ લંબાઈ સમાન હોય તો, નહીતર નહીં. અને વર્ગ લંબાઈ સમાન ન હોય એવો એક જ દાખલો છે, ઉદાહરણ 3. બાકી બધા વર્ગ લંબાઈ સમાનવાળા છે, એટલે તમારા UI હંમેશા આવા કન્ટિન્યુ જ આવશે. જે દાખલામાં UIમાં ફેર છે એ દાખલા હું તમને સમજાવતો રહીશ. અહીંયા શું આવશે? કોલમ FIUI. હવે સૂત્ર શું આવશે? આપણું શું થયું? ટેબલ. હવે અહીંયા આવશે એનું સૂત્ર. હવે આમાં કોણ વધ્યું જોવો જોઈ? H ભાગાકારમાં છે ને? હા કે ના? તો અહીંયા ક્યાં આવી જશે? ગુણાકારમાં આવી જશે. ઊંધી પ્રક્રિયા થાય, ઊંધી પ્રક્રિયા થાય, યાદ રાખજો. જો અહીંયા એ બાદબાકીમાં હતો તો અહીંયા એ સરવાળામાં આવી ગયો. H ભાગાકારમાં છે તો અહીંયા ગુણાકારમાં આવી ગયો. ઓકે, આ ખાસ યાદ રાખજો. આ n થોડોક નાનો કરું, નહીતર પાછું આમાં ભૂલ થઈ જશે. આ n છે અને આ h છે, એટલે h નું પાંખ્યું આમ ઊંચું કરજો. ઓકે, h એટલે શું? વર્ગ લંબાઈ. ઓકે ને? તો અહીંયા આટલું રાખીએ. આજે ખાલી તમારે આ કોલમ ના ટાઇટલ મથાળા પાકા કરવાના છે, યાદ રાખજો. અને એમાં UI ને DI ને XI કેવી રીતે બનાવવાના એ બધું શીખવ્યું. વિડીયો રિપીટ કરજો એવું લાગે તો, અને ફરી વખત ટ્રાય કરજો. કારણ કે ટાઇટલ યાદ નહીં રહે તો નીચે શું લખવું છે અને કયું સૂત્ર વાપરવું છે ખબર રહેશે નહીં. બધું જ. જો હમણાં મેં પૂછ્યું તું રકમ રાખું, તો તે કીધું હા રાખજો. હા ઓકે, જઈએ કીધું. ચાલ ને, તો રાખ. તાર રાખવી હોય તો રાખજે, ન રાખવી હોય તો કાંઈ નહીં. મારે આ જાંબલી અક્ષરની જરૂર છે, અને અંદર આ કાળા અક્ષર તમને બનાવતા આવડવા જોઈએ, તમને લાવતા આવડવા જોઈએ. હું તમારી પાસેથી જ માંગીશ કેવી રીતે એ લીધો ને કોને એ લીધો ને કેમ x1 x2 x3 બન્યા અને કેવી રીતે DI બન્યો એ તમારી પાસે હું માંગીશ. ઓકે, કેવી રીતે UI બન્યો એ પણ તમને ખ્યાલ રહેવો જોઈએ. એટલે એવું લાગે તો નોંધી રાખજો. આના આ આંકડા રિપીટ થશે નહીં, બસ એટલું યાદ રાખવાનું. આંકડા જે રીતે આવે એ રીતે તમારે DI ને UI અને XI બનાવવાનો આવશે. સૂત્ર દરેકના અલગ અલગ છે, 3 એ 3ના. થોડોક વધારો થયો. પહેલા સૂત્રમાં ખાલી ભાગાકાર છે, બીજા સૂત્રમાં અહીંયા એ બાદ કર્યો હતો એટલે અહીંયા એ પ્લસ થયો, ત્રીજા સૂત્રમાં અહીંયા એ બાદ થયો હતો અને h વડે ભાગાકાર થયો હતો એટલે અહીંયા એ પ્લસ થયો અને h ગુણાકારમાં ગયો. જે પ્રોસેસ અહીં થઈ છે એનાથી ઊંધી પ્રોસેસ થઈ. ઓકે, અહીંયા એક બીજું જુઓ, મધ્યવર્તી સ્થિતિમાન. ગઈકાલ મેં તમને કીધું હતું કે અવર્ગીકૃત માહિતીના સંખ્યાત્મક પ્રતિનિધિ સ્વરૂપે મધ્યક, મધ્યસ્થ અને બહુલક
એ મધ્યવર્તી સ્થિતિમાનના માપોનો અભ્યાસ કરીને એક ડગલું આગળ વધ્યા હતા. મતલબ કે આ મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે. યાદ રાખજો, આ પરીક્ષામાં વિકલ્પમાં પૂછે છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આ શું છે? તો કે મધ્યવર્તી સ્થિતિમાનના માપ. મધ્યવર્તી સ્થિતિમાનના માપ અથવા મધ્યવર્તી સ્થિતિના માપો છે આ. બરાબર, યાદ રાખજો. ઓકે, તો અહીં સુધી રાખીએ. બીજું આપણે આવતીકાલે સમજીશું. ને આવતીકાલે પણ પીરિયડ 5 વાગે જ રહેશે. બધા યોગ્ય સમયે જોડાઈ જજો.